આજે આપણે આવેલ છે એ મોરબી નવા બસ સ્ટેન્ડે. અહીંયા નાઇસ કલર લેબ તેમનું ઉદ્ઘાટન છે. આ સામેની સાઈડમાં એટલે બસ સ્ટેન્ડની પાછળ છે અને આમથી આવાય મોરબી ગામથી. આ ગામ કોરનો રસ્તો છે અને ઓલી બાજુ રાજકોટ કોરથી આવો આ ઉપલા માળે. અહીંયા બાજુમાં સીડી પડે છે. અહીંયા આ લેબ છે. અમારા મિત્ર છે, આઈસ્ક્રીમ ખાય છે રહ્યા તેઓ સિંહ છે. ઉદઘાટન હોય એટલે જેને આમંત્રણ આપેલ છે તે વ્યક્તિ આવેલ છે. આ ભૂરાભાઈ છે, નાઇસ કલર લેબના માલિક. આ મશીન પડ્યું છે સામેની સાઈડમાં ફૂલી ડિજિટલ. આ એક કોમ્પ્યુટર છે, અંદર ઓફિસ રૂમ બનાવેલ છે. બાજુમાં ભાઈ છે, ચોરક તો એમના મિત્ર જશે. ચલો, આપનું નામ? મણિયારભાઈ. અહીંયા શું શેના માટે આવેલ છો? આ અમારા જૂના ને જાણીતા ભૂરાભાઈ મિત્ર છે, એમના લેબના ઉદઘાટન પ્રસંગે આવેલા. બરોબર છે. લેબનું નામ? નાઇસ કલર લેબ. આ લ્યો, બરોબર છે. આપનું નામ? કિશોરભાઈ. કિશોરભાઈ. બિપિનભાઈ કાનાણી. મહેશભાઈ કંકોડિયા. આપનું નામ? મહેશભાઈ દવે. લેબનું ભૂરાને નાઇસ કલર લેબ એનું ઉદઘાટન છે. અહીંયા એમને ભૂરાભાઈને ગિફ્ટ આપે છે, તેઓ સીન લીધેલ છે. ગિફ્ટ એટલે ગણપતિ આપેલ છે શ્રી ગણેશ કરવા માટે. આ ભાઈ મશીન ઉપર મેલ દીધો એટલે ફોટા છાપવાનું મશીન છે. કલર લેબ. આ ગણપતિ છે અને આ મશીન છે. એના નંબર છે. ઉપર ફોટાના રોલ પણ પડેલ છે. ચાલો, હવે તમને આપણે ભૂરાભાઈથી સંભળાવશી. ભાઈ, આપણે સામખિયારી, ભચાઉ, રાપર, ભુજ એ લોકો માટે શું વ્યવસ્થા છે? પાર્સલ સુવિધા ઉપલબ્ધ. બરોબર, ત્યાંથી નાખ દઈએ. બરોબર, મેલ કરી દઈએ એટલે મળી જાય. આપના મેલ ને આપના મોબાઈલ નંબર? ચાલો. રાઈટ. વાતું કરતા હોય એવી રીતે રાખો, વાંધો નહીં. વિડીયો છે.